ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા। આજે ગુજરાત તેના ઔદ્યોગિક વિકાસની સાથે પશુપાલન અને કૃષિ સમૃદ્ધિ માટે જગવિખ્યાત છે। 2/3 ગુજરાતીઓ કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં સંકળાઈ પોતાની આજીવિકા મેળવે છે। ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને પશુપાલન એ રોજગારી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને ગામડાના સર્વાંગી વિકાસનું સાધન છે। ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે। કૃષિ સહાય યોજનાઓ અને ડિજિટલ કૃષિ સુવિધા થકી સર્વે ગ્રામજનો ખેતીની નવીન ટેકનોલોજીના મહત્તમ લાભ લે અને તે દ્વારા પોતાની ખેતી સમૃદ્ધ કરી રાજ્ય અને દેશને પણ સમૃદ્ધ બનાવે તે માટે કૃષિ વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। અમોએ અમારા ફાર્મની અંદર સબસિડી મેળવી અને અત્યારે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વસાવી છે, તો તેનાથી અમને ઘણા ફાયદા છે અને આપણી ગવર્મેન્ટનો એક આશય છે કે ખેડૂતની આવક બમણી કરવી। તો આ એક પ્રોજેક્ટ અંતર્ગત આપણે દરેક ખેડૂતોએ આ સિસ્ટમ વસાવી અને ક્વોલિટી પ્રોડક્શન લેવું, ડબલ પ્રોડક્શન લેવું, આવા ફાયદા મેળવી અને આપણે જો આગળ ચાલીશું તો આપણને આર્થિક રીતે ડબલ ફાયદો થશે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દેશના ખેડૂતોની આવક બમણી કરવી, ખેડૂતોને આર્થિક સહાય, માળખાકીય સુવિધા, ધિરાણ, સંશોધન અને સાધન સહાય આપી ખેતીનો વ્યાપ વધારવો। साथियों, भारत में हम एग्रीकल्चर सेक्टर में डिजिटल टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं। पीएम किसान सम्मान निधि के माध्यम से एक क्लिक पर 10 करोड़ किसानों के बैंक खाते में 30 सेकंड में पैसे ट्रांसफर हो जाते हैं। हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं। हमारे किसानों को रियल टाइम इंफॉर्मेशन मिलेगी और वो डेटा ड्रिवन डिसीजन ले सकेंगे। हमारी इस पहल से करोड़ों किसानों को फायदा होगा, उनकी आर्थिक स्थिति और बेहतर होगी। सरकार लैंड के डिजिटलाइजेशन का भी बहुत बड़ा अभियान चला रही है। किसानों को उनकी लैंड का एक डिजिटल आइडेंटिफिकेशन नंबर भी दिया जाएगा। ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं। ड्रोन से होने वाली खेती की कमान महिलाओं को, हमारी ड्रोन दीदियों को दी जा रही है। ये जो भी कदम है, इनसे भारत के किसानों का तो फायदा हो गया ही, इससे ગ્લોબલ ફૂડ સિક્યુરિટી को भी ताकत मिलेगी। ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારી બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હંમેશા તત્પર છે ગુજરાત સરકાર। રાજ્યે છેલ્લા દાયકામાં સરેરાશ 10%થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે।
રાજ્ય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે આઈ ખેડૂત પોર્ટલ. રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિશે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘર આંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદા જુદા બજારમાં ચાલી રહેલ બજાર ભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે. ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આજે દરેક ગામ, આજે નાનામાં નાના માણસ પાસે, ખેડૂત પાસે એક મોબાઈલ ફોન તો છે જ, અને એ મોબાઈલ ફોનના આધારે ડિજિટલ માધ્યમથી સરકારી યોજનાનો લાભ હોય કે વિવિધ જે અત્યારે દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ થકી થઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ડિજિટલ કૃષિ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત મુખ્ય સેવાઓ જેવી કે યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી, ડીલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો, કૃષિ ધિરાણ આપનાર બેંક કે સંસ્થાની માહિતી, અદ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી, કૃષિ પેદાશોના વિવિધ એપીએમસીના બજાર ભાવ, હવામાનની વિગતો, ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, ખેતીની જમીન ખાતાની વિગતો મેળવી શકાય છે. અમે રાજ્ય સરકારની જે આઈ પોર્ટલ પરની યોજનાઓ છે, અમે ખેતરે બેઠા બેઠા મોબાઈલ અથવા લેપટોપથી આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છીએ. જેમ કે સરકારશ્રીની ઘણી બધી ડિજિટલ માધ્યમની યોજનાઓ છે એ દરેક ખેડૂત બહુ ખૂબ જ સરળતાથી ઓનલાઈન પોતે જાતે જ એપ્લિકેશન કરી શકે અને ડોક્યુમેન્ટ સબમિટ કરી અને ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જ આ યોજનાઓનો લાભ આવી રહ્યો છે અને ખૂબ જ સરળતાથી આવે છે. સરકારની જે કાંઈ યોજનાઓ છે એ પૈકીનું એક આપણે એમ કહીએ કે વેધર છે, તો વેધરની અંદર ખેડૂતો મેક્સિમમ અત્યારે લાભ લઈ રહ્યા છે. વેધરને હિસાબે આજે અમારો મગફળીનો પાક ઊભો છે, તો જ્યારે અમારે હાર્વેસ્ટ કરવાનું હોય ત્યારે અમુક દિવસો સુધી એને સૂકવવી પડતી હોય છે, તો ત્યારે વેધર કઈ રીતે છે તો એને અનુરૂપ અમે એને હાર્વેસ્ટ કરીએ છીએ અને સૂકવીએ છીએ, જેથી કરીને અમારો પાક છે એ ઓછામાં ઓછો બગડે અને ખૂબ જ સારામાં સારો પાક અમને પ્રાપ્ત થાય અને એના ખૂબ સારી ક્વોલિટીનો પાક હોવાથી અમને સારામાં સારા ભાવ પણ મળી રહે. અને પાક તૈયાર થયા પછી અમે જ્યારે એ એપીએમસી જે મંડી કહેવાય છે, તો મંડીમાં કયો રેટ ચાલી રહ્યો છે એ ડિજિટલ માધ્યમથી અમે જોઈ શકીએ છીએ અને એ મંડીમાં અમને ખૂબ જ સારો ભાવ મળી રહે છે. આ સિવાય અમારે કોઈ પણ મુખ્ય મથકે જવાની જરૂર નથી રહેતી. અમે જાતે જ બેઠા બેઠા ખેતરે અથવા તો ઘરેથી, અને જે ખેડૂતો ભણેલા ગણેલા નથી એમને ગ્રામ સેવકની મદદથી આ યોજનાઓનો ખૂબ જ સારો એવો લાભ મળી રહ્યો છે. આઈ ખેડૂત પોર્ટલમાં કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન અંગેની તમામ યોજનાઓનો લાભ મેળવવા લોકો એક જ જગ્યાએથી ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી શકે છે. જેના ફાયદા એ છે કે આઈ ખેડૂત પોર્ટલ સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. ખેડૂતોને વિવિધ કચેરીઓના ધક્કા ખાવાથી મુક્તિ મળે છે. કૃષિ સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. યોજનાઓ માટે નોંધણી વગર પણ અરજી કરી શકાય છે. આઈ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ખેડૂતો કમ્પ્યુટર કે મોબાઈલથી જાતે જ ભરી શકે છે. આ સાથે આ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ગ્રામ કક્ષાએથી વીસીઈ પાસેથી ઓનલાઈન કરાવી શકે છે. વધુમાં તાલુકા કચેરીમાંથી કમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. અરજી કરતી વખતે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, ઓળખપત્ર, બેંક પાસબુક, બેંક ખાતાની વિગતો જેવા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખી માંગ્યા મુજબની માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી છે. અરજી કર્યા બાદ ખેડૂત પોતાની અરજી અપડેટ, કન્ફર્મ કરી શકે છે તેમજ વખતો વખત પોતાની અરજીનું સ્ટેટસ જાણી શકે છે. આઈ ખેડૂત પોર્ટલ એક રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરેલું ઓનલાઈન પોર્ટલ છે, જેમાં સબસિડીની વિગતો અને અરજીની વિગતો બધું આખા દુનિયામાં બેસીને ગમે ત્યાં જોઈ શકાય છે. અને આ જે પોર્ટલ છે એ પહેલાં સિસ્ટમ એવી હતી કે ખેડૂતે અરજી કરવાની અને અરજી જે છે એ જે તે કચેરીમાં
જમા કરવા જવાની હતી બરાબર. તો એ કચેરીમાં જ્યારે જમા કરવા જાય ને તો ધક્કા ખાવા હતા. તાલુકા લેવલે, ગામડા લેવલે, જિલ્લા લેવલે વારંવાર ધક્કા ખાવા પડતા હતા, જેના કારણે ખેડૂતનો સમય વ્યય થતો હતો. પણ જ્યારથી રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ લોન્ચ કર્યું ત્યારથી આ સિસ્ટમ બહુ ખેડૂતો માટે ઇઝી બની ગઈ છે. અરજી કરવાની બાબતમાં એકદમ સરળ થઈ ગયું છે અને અરજી કર્યા પછી સબસિડી મળવાપાત્ર છે કે નહીં, મળી હોય તો મંજૂરી મળી છે કે નહીં, ચૂકવણું ક્યારે આવવાનું છે, એ બધી જ વિગતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર બહુ સરળતાથી મળે છે. એમાંથી ઘણા બધા ખેડૂતોને ઓનલાઈન ભાવ જોવા હોય તો મળી રહે છે, કારણ કે સરળતાથી મળી જાય. પેલું ભાવ જાણવા માટે જવું પડતું હોય છે, એના કરતાં ઓનલાઈનથી સીધે આપણને ભાવ રોજના આપણને જાણવા મળી રહેતા હોય છે. જેમ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે કંઈ સબસિડી લેવી હોય, ટ્રેક્ટરની કે કૃષિ ઇક્વિપમેન્ટ ગમે તે હોય એની, એ તમારે ઓનલાઈન તમે જાતે જોઈ શકો છો. અને બીજી એક જે આપણે અત્યારે 7, 12, 8 અને ઉતારા એ બધું ઓનલાઈન ડિજિટલાઇઝેશન સરકારે સારું એવું કરેલું. ગુજરાત ગાથા. સમય સાથે કદમ મિલાવતો, ટેકનોલોજી સાથે સુવિધાસભર અભ્યાસ પ્રદાન કરતો, સર્વાંગી વિકાસનો મજબૂત પાયો ઘડતો અને એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરતો સુદૃઢ શૈક્ષણિક માળખું છે આપણા ગુજરાતનું. ગુજરાતના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે વૈશ્વિક ભાષામાં નિપુણ થાય અને દુનિયાના કોઈ પણ છેડે જાય તો અંગ્રેજી ભાષાને લઈને પાછા ન પડે, તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં નિપુણ કરવાનું સ્વપ્ન સેવ્યું અને આ સ્વપ્નના પાયે વર્ષ 2007માં નિર્માણ પામી એક સંસ્થા, સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, એટલે સ્કોપ. આજે વિશ્વના મોટાભાગના દેશોમાં કમ્યુનિકેશન તથા અભ્યાસના માળખામાં અંગ્રેજી સહજ ભાષા તરીકે સ્વીકૃત છે, ત્યારે સ્કોપે છેલ્લા 1.5 દાયકામાં લાખો લોકોને અંગ્રેજી ભાષામાં પ્રવીણ કર્યા છે. સ્કોપ દ્વારા વર્કશોપ્સ, સેમિનાર્સ, ઈ ક્વિઝ તથા ડિબેટ કોમ્પિટિશન્સ, ઇલોક્યુશન કોમ્પિટિશન્સ જેવા વિવિધ તાલીમ અને પ્રોત્સાહન કાર્યક્રમોના આયોજનથી રાજ્યના યુવાધનને ભણતરની સાથે આત્મવિશ્વાસ પ્રદાન કરવામાં આવી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવ્યો છે. સ્કોપ કોમ્પિટિશન્સમાં કુલ 834, વર્કશોપ્સમાં 3900, વેબિનાર્સ અને સેમિનાર્સમાં 80,000. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર સ્કોપના હેન્ડલ્સ તથા બાયસેક ચેનલનો લાભ આજે ગુજરાતના છેક છેવાડાના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે અને ઘેર બેઠા અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવી રહ્યા છે. સ્કોપ પહેલેથી જ કેમ્બ્રિજની વિશ્વસ્તરીય CEPT અને લિંગ્યુઅલ સ્કિલની પરીક્ષાઓ ઓફર કરે છે, જેમાં કુલ 6,34,809 વિદ્યાર્થીઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ મેળવેલ છે. કોમન યુરોપિયન ફ્રેમવર્ક ઓફ રેફરન્સ CEFR પર આધારિત હોય છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તામિલ સંગમમ, જેમાં સૌરાષ્ટ્રીયન તામિલ લોકોને ગુજરાતી તથા ગુજરાતી લોકોને તામિલ શીખવવાનું બીડું સ્કોપે ઝડપીને આશરે 5,000 લોકોને સ્થળ પર જ ક્વિઝ રમાડી વિજેતાઓને સર્ટિફિકેટ પણ એનાયત કરેલ છે. સે હેલો ટુ પ્રોફિશિયન્સી એન્ડ વાઇડન યોર સ્કોપ right here with us at Scope. ગુજરાત ગાથા. આજે ગુજરાત તેના ઔદ્યોગિક વિકાસની સાથે પશુપાલન અને કૃષિ સમૃદ્ધિ માટે જગવિખ્યાત છે. 2/3 ગુજરાતીઓ કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં સંકળાઈ પોતાની આજીવિકા મેળવે છે. ગુજરાત તેમના સહકારી ક્ષેત્રના માળખાને લીધે પણ અગ્રેસર છે, જેમના લીધે ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂત મજબૂત બન્યો છે. આજે વિક્રમજનક દૂધ ઉત્પાદન શક્ય બન્યું છે. સહકારી મંડળી થકી આજે ગુજરાતમાં લગભગ 268 સહકારી બેંકો, 4,500 ધિરાણ મંડળીઓ અને લગભગ 12,000 દૂધ કેન્દ્રો આવેલા છે. તો દરેક તાલુકા અને જિલ્લામાં બજાર સમિતિઓ કાર્યરત છે. આ આખા સહકારી તંત્રને મજબૂત કરવા ડિજિટલ સેવા મહત્વપૂર્ણ છે. ખેડૂતો એ આપણા દેશની કરોડરજ્જુ છે. ડિજિટલ સેવાનો ઉપયોગ કરી ખેડૂતોની આવકમાં વધારો થાય અને પરિણામે ખેડૂતનો સર્વાંગી વિકાસ થાય,
એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ખેડૂતોના વિકાસમાં સરકારની વિવિધ યોજનાઓની પણ એક અગત્યની ભૂમિકા રહેલી છે. એક જ જગ્યાએથી તમામ યોજનાઓની જાણકારી પણ પ્રાપ્ત કરી ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ મેળવે તે અંગેની અરજી કરી ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન થાય. આ તમામ હેતુઓને ધ્યાને લઈ બજાર સમિતિ કક્ષાએ સિંગલ વિન્ડો સિસ્ટમના સિદ્ધાંત આધારિત એક ખેડૂત સહાય કેન્દ્ર બનાવવા માટે તેમજ રાજ્યની બજાર સમિતિઓમાં ખરીદ વેચાણની પ્રક્રિયામાં પારદર્શિતા આવે અને ટેકનોલોજીના માધ્યમથી આ પ્રક્રિયાનું સરળીકરણ થાય તે માટે રાજ્યની તમામ બજાર સમિતિઓનું સેન્ટ્રલ સોફ્ટવેરથી જોડાણ થાય તે હેતુસર રાજ્યની બજાર સમિતિઓનું કમ્પ્યુટરાઇઝેશન કરવા માટે સહાય આપવાની યોજનાને અમલી કરવામાં આવી છે. રાજ્યની બજાર સમિતિઓનું કમ્પ્યુટરાઇઝેશન કરવા માટે સેન્ટ્રલ સોફ્ટવેરનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા બજાર સમિતિઓને કમ્પ્યુટરની ખરીદી માટે 2 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. દરેક મંડળીઓને જે કોમ્પ્યુટર માટે જે સહાય આપે છે એ યોજના સારી છે. સરકારે સારી એવી સહાયતા આપી છે સહકારી મંડળી માટે અને એપીએમસીમાં જે તમારે ઓનલાઈન કરવાનું હોય એની સિસ્ટમ જે કોમ્પ્યુટર સિસ્ટમ લેવા માટે સારો એવો સપોર્ટ કરેલો છે. ભારત સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની નીતિ જાહેર કરવામાં આવેલ છે એટલે કે સમગ્ર દેશમાં એક યુનિફાઈડ ઈ માર્કેટ અસ્તિત્વમાં આવશે જેથી ગુજરાત સરકાર પણ યુનિફાઈડ ઈ માર્કેટ ઊભું કરી રહી છે જેમાં મહત્તમ 30 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. હાલમાં રાજ્યમાં 4 તબક્કામાં કુલ 144 બજાર સમિતિઓને ઈ નામ અંતર્ગત જોડવામાં આવેલ છે. એવી જ રીતે ગુજરાતમાં ભારત સરકારના સહયોગથી ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે જેથી રાષ્ટ્રવ્યાપી ડિજિટલ ડેટા એકત્ર કરી ખેડૂતોની કેટલીય સમસ્યાનું સમાધાન કરી શકાય જેનો હેતુ ભારતમાં કૃષિને સુધારવા માટે વિવિધ હિતધારકોને એક સાથે લાવવા અને ખેડૂતો માટે ડેટા અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવાનું અને કૃષિ ક્ષેત્રને સરળ બનાવવાનું છે. તે ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટાને એક સાથે લાવવાનું અને આ ડેટાની જરૂર હોય તેવા હિતધારકોને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે. આ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર્સ રજિસ્ટ્રી, જીઓ રેફરન્સિંગ વિલેજ મેપ અને ડિજિટલ ક્રોપ સર્વે જેવા 3 ઘટકો અમલમાં મૂકવામાં આવ્યા છે. ડિજિટલ ક્રોપ સર્વે માટે એક મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે જેના ઉપયોગ થકી ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવે છે. આ સર્વેમાં સર્વેયર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી તમામ સર્વે નંબરના જીઓ ટેગિંગ ફોટો સાથે પાકની વિગતો એકત્રિત કરવામાં આવેલ છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યના 6 જિલ્લા અરવલ્લી, મહેસાણા, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદર જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવેલ. ખરીફ અને રવિ ઋતુમાં સર્વે નંબરવાર ખેતર ઉપર જઈ 4000 સર્વેયરો દ્વારા 2602 ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ અને આ તમામ સર્વે ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા એપ્રુવલ કરવામાં આવેલ છે. 12,89,772 સર્વે પ્લોટનું ડિજિટલ સર્વે કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે જુદા જુદા પાકોનો ચોક્કસ વાવેતર વિસ્તાર મળ્યો છે. હવે આ કામગીરી દરેક જિલ્લામાં અમલી કરવામાં આવશે. ગુજરાત રાજ્યના તમામ 18,468 ગામોમાં જીઓ રેફરન્સિંગ વિલેજ મેપની કામગીરી પૂર્ણ થયેલ છે જેથી તમામ ગામોનો જીઓ રેફરન્સિંગ વિલેજ મેપ તૈયાર થયેલ છે. એવી જ રીતે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવામાં આવનાર છે અને દરેક ખેડૂતને 14 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે. આવનારા સમયમાં આ યુનિક ફાર્મર આઈડી સહાય યોજનાનો લાભ લેવો સરળ બનાવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભ પણ ઓનલાઈન દરેક લાભાર્થીને મળી રહ્યા છે. એટલે કે આ ડિજિટલ કૃષિ સુવિધાથી આ યોજના હેઠળ જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
8A મુજબ જમીનના એક ખાતામાં જેટલા ખેડૂત પરિવાર ખાતેદાર હશે તે દરેકને યોજનાનો લાભ આપવામાં આવે છે. કિસાન સન્માન નિધિ યોજના જે નાના ખેડૂત માટે ખૂબ ફાયદાકારક છે. હપ્તો જે 2000 રૂપિયા લેખે મળે છે એ મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એ રૂપિયા અમને ટાઈમ પરિવારે જે પૈસા આવે છે તો અમને એ ખૂબ ખૂબ ઉપયોગી થાય છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની પારદર્શિતાની ખાતરી માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદીઓ ગ્રામ કક્ષાએ અને PM કિસાન પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સાથે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે એક સ્તરબદ્ધ સમીક્ષા તંત્ર ઊભું કરવામાં આવેલ છે, જેથી આજે દેશના કરોડો ખેડૂત દર 4 મહિને 2000 રૂપિયાની કિસાન સન્માન નિધિનો હપ્તો સીધા તેમના બેંક એકાઉન્ટમાં મેળવી રહ્યા છે. ખેડૂતો માટે ખૂબ જ અગત્યની બાબત છે. કોઈપણ યોજનામાં તકલીફ પડતી હોય તો પહેલું તો PM કિસાન પોર્ટલ કેન્દ્ર સરકારશ્રીએ વિકસાવેલું છે. એના ઉપર હેલ્પલાઇન નંબર પણ છે અને ઈમેલનું પણ એક ID આપેલું છે. એટલે એમાં લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત બંને કરી શકાય છે. પણ ખેડૂતોમાં ખાસ વિનંતી કે જ્યારે કોઈ પણ રજૂઆત કરે ત્યારે પોતાનું સ્ટેટસ અપડેટ જે હોય એ કાઢવાની જરૂર છે. એટલે PM કિસાન પોર્ટલ પર જે ફાર્મર્સ કોર્નર બનાવ્યું છે એ ફાર્મર્સ કોર્નરમાં આપણી એક સુંદર વ્યવસ્થા છે કે આપણું સ્ટેટસ જાણવું છે. એના આધારે જ ખ્યાલ આવશે. બીજું, આપણા રાજ્યમાં જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી છે, તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી અથવા ખેતીવાડી ખાતાના વિસ્તૃત અધિકારી ખેતીનો સંપર્ક કરીએ તો એક વધારે નિરાકરણ મળી શકે છે. પણ ખાસ કરીને PM કિસાન પોર્ટલ પર સ્ટેટસ આપણે જોતા રહીએ તો ઘણીવાર મુખ્યત્વે જે હું જોઉં છું કે મેઇન પ્રશ્ન ક્યાં આવે છે કે સાહેબ મારે એકાઉન્ટમાં મળતા હતા, હવે મળતા નથી. પણ આપ સર્વે જાણો છો કે આ યોજના અમલમાં આવી ત્યારે આધાર બેઝ પેમેન્ટ કમ્પલસરી હતું. અને બીજું KYC પણ એવો કોન્સેપ્ટ આવ્યો છે. 13મા હપ્તામાં જો લાભ મેળવવો હશે તો જે KYC થયેલા છે એમને જ લાભ મળશે. અન્યથા જ્યાં સુધી KYC નહીં થાય ત્યાં સુધી એ લાભ મળતો બંધ થશે. પણ આપ સામેથી KYC કરાવો, કારણ કે એમાં થંબ ઇમ્પ્રેશનની જરૂર છે અથવા મોબાઈલ બેઝ OTPની જરૂર છે. તો આપણે નજીકના VCનો સંપર્ક કરી અને આપ એનું KYC કરેલું આ બંને કરાવી લેશો તો મને નથી લાગતું કે કોઈ પ્રશ્ન આવે. તો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા, નાના ખેડૂતોને વ્યાજના દૂષણથી બચાવવા અને ઉત્પાદન વધારવા, ખેડૂત, પશુપાલક અને માછીમારોને જરૂરી સમયે ટૂંકા ગાળાની લોન સરળતાથી મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલી બની. વર્તમાનમાં કિસાન ક્રેડિટ કાર્ડ ફેઝ 2ની દેશભરમાં અમલવારી થઈ રહી છે. આ યોજના અંતર્ગત 18 વર્ષથી ઉપરના કોઈપણ જમીનવાળા કે જમીન વિહોણા ખેડૂતોને 5000થી લઈને 3 લાખ સુધીની લોન મળવાપાત્ર હોય છે. આ સાથે દરેક ATM અને ખરીદીમાં ઉપયોગી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. ખાતરોમાં ફાયદો થયો, ઓનલાઈન પેમેન્ટથી મોબાઈલ દ્વારા ફાયદો થયો. એની સાથે સાથે હવે ખેડૂતના ઇન્વેસ્ટમેન્ટનો વિષય આવ્યો કે આ પૈસા ક્યાંથી લાવવાના. તો ખેડૂતનો પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતની પાસે પૈસા ના હોય તો એની પણ સરકારે ચિંતા કરી અને 0 વ્યાજના દરથી 3 લાખ રૂપિયા કિસાનને લોન આપવી, જેને KCC પણ કહે છે, કિસાન ક્રેડિટ કાર્ડ પણ કહે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પણ બધાને આપવામાં આવે છે. અને આ રીતે 0 વ્યાજના દરે 1 વર્ષ માટે ખેડૂતને 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. એ 3 લાખમાંથી તમામ ખેતીની બિયારણ, ખાતર, દવાઓ, ઓજારો વગેરેનો એ ખર્ચો આરામથી કરી શકે છે અને એમાંથી ઉત્પાદન મેળવી શકે છે અને ખેડૂતનું તંત્ર આ રીતે ચાલે છે. ગુજરાત સરકારની દ્રઢ ઈચ્છાશક્તિથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે અને ખેડૂતોને ઝડપી સહાય કરવા માટે આ ખેડૂત પોર્ટલ ખૂબ મોટું પગલું સાબિત થયું છે. આ ડિજિટલ કૃષિ સેવાઓ આત્મનિર્ભરતા માટે ટેકારૂપ છે. નાના મોટા ખેડૂતો માટે નાની મોટી સમસ્યાનું સમાધાન છે. જગતના તાતનું સરળતાથી કામ એટલે ડિજિટલ કૃષિ સેવાઓ. આપણું ગૌરવવંતું ગુજરાત, અમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા